નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો ખેડૂત દેવા માફીને લઈને આવ્યા મહત્વના સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે દેવા માફીને લઈને બજેટમાં કરવામાં આવી હતી મોટી જાહેરાત। બજેટમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા હતા, જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે। જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે। જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવા આવશે તેવી આ બજેટમાં જાહેરાત કરવામાં આવી। ત્યારબાદ ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની આગાહી। 2024ના ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 90% લઈને 106% સુધીનો વરસાદ જોવા મળશે અને ચોમાસું નોર્મલ રહેશે। ગયા વર્ષની જેમ 2 તબક્કામાં વાવણી થશે। વાવણીની વરસાદ થઈ જાય પછી એક મોટો ગેપ આવી શકે તેવી પણ ચિંતાજનક આગાહી તેમણે કરી છે। ત્યારબાદ ખેડૂતોને મળશે મોટી ભેટ। સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજનાને હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે। ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં 26 તેલના કૂવા મળ્યા છે। ફ્લેગશિપ ડીપ વોટર પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન શરૂ કર્યું। ક્રૂડ ઓઇલનું ઉત્પાદન દરરોજ 45,000 બેરલ થવાની ધારણા। હવે ભારત ક્રૂડ ઓઇલ બાબતે આત્મનિર્ભર બનશે। હરદીપ સિંહ પુરી।